બળીને ભસ્મ થઈ ગયો અને ભગવાન હસતા હસતા બહાર નીકળ્યા, આશીર્વાદ આપ્યા કે માગ મુચકુંદ શું આપું? મુચકુંદે કહ્યું કાંઈ નહીં પ્રભુ, બસ માત્ર ખાલી મને તમારી ભક્તિ આપો. આશીર્વાદ આપ્યા. કહેવાય છે કે મુચકુંદ રાજા બીજા જન્મની અંદર નરસિંહ મહેતા થયા અને જ્યારે જ્યારે કેદાર રાગ વગાડે ને એટલે ભગવાન પરમાત્મા આવે અને ભગવાન પરમાત્મા એ 52 વખત નરસિંહ મહેતાના કામ કરેલા છે. ભગવાન પોતે આવ્યા અને જુનાગઢમાં આપણા નરસિંહ મહેતાના કામ, એના પિતાનું શ્રાદ્ધ કર્યું, દીકરીનું મામેરું કર્યું, દીકરાના લગ્ન કરી દીધામાં અનેક કામ ભગવાન પરમાત્મા એ કેદાર રાગ કરે. અને જ્યારે નરસિંહ મહેતા યાદ કરે કે હે પ્રભુ દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી, પ્રભુ મારા જે દર્શન કરવા આપ આવી દર્શન આપો. ભગવાન આવી દર્શન આપો. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી, તો ભગવાન પરમાત્માએ નરસિંહ મહેતાના 52 વખત કામ કર્યા છે. અને આ બાજુ વહેલી સવાર થઈ, મથુરા વાસી હતા યાદવો બધા વિચાર કરે, સવારમાં જોવે કે આપણે સૂતા હતા ત્યારે તો સાવ સાધારણ આપણા ઘર હતા, મકાન હતા, આ તો આખું સોનાનું નગર છે, સોનાના ઢોલિયા છે. આપણે આ કઈ જગ્યાએ આવી ગયા? કયું નગર છે આ? કયું નગર છે આ? નગરનો દરવાજો ક્યાં છે? એટલે યાદવો એમની ભાષામાં બોલતા હતા કે ઇસ નગરી કા દ્વારકા. અને ત્યારે ભગવાન પહોંચે છે, નગરનો દરવાજો ખોલે છે અને કહે છે કે હે યાદવો ઇસ નગરી કા દ્વાર યહાં હૈ. અને યાદવો બધા બોલેલા હતા દ્વારકા. અને એ જ સમયે નગરનું નામ થયું છે દ્વારકા, જ્યાં આપણે દ્વારકાપુરી છે. 7 નગરીની એક નગરી છે, 4 ધામનું એક ધામ છે. ભગવાન પરમાત્મા જ્યાં પોતે વાસ કર્યો છે અને નગરના ભગવાન પરમાત્મા અધિપતિ છે, એટલે ભગવાન થયા દ્વારકાધીશ. બોલીએ દ્વારિકાધીશ. ભગવાન દ્વારકાની અંદર રહેવા લાગ્યા છે. અને ભગવાન જ્યારે મથુરાથી દ્વારકા આવ્યા ને ત્યારે અક્રૂરને એક કામ સોંપેલું હતું. અક્રૂરને કહ્યું કે અક્રૂર તમારે હસ્તિનાપુર જવાનું છે અને મહારાજ ધૃતરાષ્ટ્ર અને કૌરવો તમારા ભાઈ કુંતા પ્રત્યે અને અમારા ભાઈના દીકરા પાંડવો છે, એ પાંડવો પ્રત્યે કેવું વર્તન કરે છે એ તમે જાણીને આવો. પણ હવે તમારે અહીંયા મથુરા નથી આવવાનું, હવે સીધા તમે દ્વારકા આવજો.
એટલે એ અક્રૂરજી હસ્તિનાપુરની અંદર ઘણા સમય સુધી ત્યાં રહ્યા હતા, રોકાયા હતા, અને ત્યાં ધૃતરાષ્ટ્રનું અને કૌરવોનું જે પાંડવો પ્રત્યેનું વર્તન હતું એ બધું જોઈ જાણી અને આવે છે દ્વારકા. અને અક્રૂરજી જ્યારે સમાચાર આપ્યા કે પાંડવોની સાથે અન્યાય થાય છે, ત્યારે ભગવાન પરમાત્મા પણ સમજાવવા માટે ત્યાં જાય છે. દુર્યોધનને સમજાવવા માટે ગયા ને, પણ છતાંય દુર્યોધને ત્યારે એનો ભાગ આપવાની ના પાડી. સમાચાર મળ્યા હતા કે પાંડવો બધા જુગારની અંદર હારી ગયા, પણ પાછી સંપત્તિ એને મળી ગઈ. પણ ફરી પાછા જુગારની અંદર બધું જ્યારે હાર્યા, દ્રૌપદીના ચીરહરણ કર્યા, 12 વર્ષનો વનવાસ ભોગવી લીધો, 1 વર્ષનો ગુપ્તવાસ ભોગવી પાંડવો જ્યારે પાછા આવી ગયા, એમનો ભાગ માંગતા હતા, પણ ભાગ આપવાની ના પાડે દુર્યોધન. અને એ બધા સમાચાર જાણવા માટે અક્રૂરને મોકલેલા હતા, અને અક્રૂરે આવી અને ભગવાનને કહેલું દ્વારકાની અંદર કે પ્રભુ, પાંડવો સાથે અન્યાય થાય છે, તમે જઈને હવે દુર્યોધનને સમજાવો. અને ત્યારે ભગવાન દ્વારકાથી હસ્તિનાપુરની અંદર દુર્યોધનને સમજાવવા માટે જાય છે. અને પછી વિદુરજીના ભાજીને રોટલા ખાઈએ શરૂઆતમાં જે કથા આવી હતી એ કથા ત્યાં થઈ હતી. પણ અહીંયા ભગવાન ત્યારે દ્વારકા ઘણા સમય સુધી રહ્યા, અને શું થયું કે દ્વારકાની અંદર ભગવાન પરમાત્માએ નવું નગર વસાવ્યું, બિરાજમાન થયા છે. એમાં એક વખત ભગવાન પરમાત્માની સુધર્મા નામની સભા હતી. દ્વારકાની અંદર ભગવાન સભા ભરીને બેસતા, ની સભાનું નામ હતું સુધર્મા, એટલે કે ધર્મ પૂર્વકની સભા. યોગ્ય ન્યાય કરવામાં આવતો, કોઈને અન્યાય નહીં. ભગવાન પરમાત્મા સુધર્મા નામની સભા ભરીને વિરાજમાન છે. અને એમાં એક કુંડિનપુરથી મહારાજ ભીષ્મ, એમના દીકરી છે રૂકમણી. એ મહારાજ ભીષ્મકને એક પુત્ર છે રૂકમઈયો. આમ તો અનેક પુત્ર હતા, રૂકમી રથ, રૂકમી બાહુ, રૂકમી કેશ, અને એક દીકરાનું નામ છે રૂકમઈયો. મહારાજ ભીષ્મકના જે દીકરી છે રૂક્ષ્મણી જ્યારે ઉંમરલાયક થયા, ત્યારે ભીષ્મકે વિચાર કર્યો મારી દીકરીને હું પરણાવી દઉં. અને મહારાજ ભીષ્મકની ઈચ્છા હતી કે પોતાની દીકરી રૂક્ષ્મણીના લગ્ન દ્વારકાધીશ સાથે કરવામાં આવે. રૂક્ષ્મણીની પણ એવી ઈચ્છા હતી કે એમના લગ્ન છે કૃષ્ણની સાથે થાય, દ્વારકાધીશ સાથે થાય. પણ એમનો ભાઈ રૂકમઈયો હતો, એ એવું ઈચ્છતો હતો કે એમના બેન રૂક્ષ્મણીના લગ્ન શિશુપાલની સાથે કરવાના હતા. રૂકમઈયાએ કોઈની વાત ન સાંભળી, પિતાની વાત ન સાંભળી, બેનની પણ વાત ન સાંભળી, અને શિશુપાલને આમંત્રણ આપી દીધું ને કહ્યું છે કે હે શિશુપાલ, મારી બેન રૂક્ષ્મણી, હું તને પરણાવવા માંગુ છું. જાન જોડી વાંચતા આવી જજે, મારી બેનના લગ્ન હું તારી સાથે કરાવવા માંગુ છું. અને રૂક્ષ્મણીને ખબર પડી કે ભાઈ રૂકમઈયાએ મારા લગ્ન નક્કી કર્યા, ને શું કરવું, મારે શિશુપાલ સાથે લગ્ન નથી કરવા. અને એ વખતે એ સમયે રૂક્ષ્મણીજી એક પત્ર લખે છે. હાલની તારીખે પણ ભગવાન દ્વારકાધીશને રૂક્ષ્મણીનો પત્ર દરરોજ અહીંયા મંદિરમાં સંભળાવવામાં આવે છે. અને પત્ર લખી ભૂદેવને આપે છે. એ ભૂદેવ પત્ર લઈને આવે છે દ્વારકા. ભગવાન પરમાત્મા દ્વારકામાં સભા ભરીને બિરાજમાન છે. ભૂદેવ આવ્યા કુંડિનપુરથી. એક ભૂદેવ આવ્યા છે, સંદેશો લઈને આવ્યા. ભગવાને કહ્યું શું સંદેશો છે? પણ આ પત્ર છે ને રૂક્ષ્મણીજી આપેલો છે, પ્રભુ તમારા માટે છે. ભગવાને કહ્યું જે સંદેશો હોય બધાની હાજરીમાં જ ખોલીને તમે સંભળાવી દો. એ ભૂદેવે આખો પત્ર સંભળાવી દીધો.
ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણવીવરે રહતોંગતઃ રૂપં રસદ્રશ્રીમતાં મથિલાં લાભં પ્રયાયુતા વિશંસે ચિત્તપત્રમ. રૂક્ષ્મણીએ પત્ર લખ્યો છે કે હે પ્રભુ, આ આખા જગતની અંદર સુંદરમાં સુંદર તમે છો. મેં એવું સાંભળ્યું છે કે આખા ભવનની અંદર તમારા સમાન બીજું કોઈ સુંદર નથી. અને હે પરમાત્મા, જો મેં એવું સાંભળેલું હોય ને તો આ પત્ર વાંચી અને મારી એવી વિનંતી છે કે આપ આવી અને તમે મારું હરણ કરજો. કારણ કે મનોમનથી મેં જ્યારથી તમારા વર્ણન સાંભળ્યા છે, જ્યારથી તમારા ગુણગાન સાંભળ્યા છે ને, ત્યારથી જ મારું મન મેં તમને સમર્પિત કર્યું છે. મેં તમને પતિ તરીકે માનેલા છે. પણ આ જિંદગીની અંદર, આ જીવનની અંદર હવે તમે જ મારા પતિ બનશો. આ રૂક્ષ્મણીના પતિ બનશે તો એ માત્ર દ્વારકાધીશ બનશે. એના સિવાય આ રૂક્ષ્મણીના હવે કોઈ સાથે લગ્ન નહીં થાય. પણ મારો ભાઈ રૂકમૈયો મારા લગ્ન છે શિશુપાલ સાથે કરાવવા માંગે છે. પણ હે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે હું તમને પરણું. અને જો તમે મારો સ્વીકાર નહીં કરો ને તો મારા દેહનો ત્યાગ કરી દઈશ, મારું શરીર છોડી દઈશ, પણ હું શિશુપાલની સાથે પરણીશ. પણ એક હકીકત છે પ્રભુ કે કદાચ જો તમે મારું હરણ કરવા નહીં આવો ને તો હું મનની અંદર એવો વિચાર કરીશ કે તમને સંપત્તિનો લોભ છે, કરિયાવરનો લોભ હતો ને, એટલા માટે તમે મારું હરણ નથી કર્યું. કારણ કે જો હરણ કરશો તો મારો બાપ કઈ કરિયાવર નહીં આપી શકે. જન્મ જન્મ કી લગી લગન હે, સાક્ષી તારો ભરા ગગન હે, કિન કિન આસ પાસ कहती है, किन किन आस पास कहती है, कब आओगे श्री कृष्ण मुरारी, बिनती सुनिए મારી વિનંતી છે તમે સાંભળજો. જો તમે મારું હરણ નહીં કરો ને તો મારા દેહનો ત્યાગ કરી દઈશ, પણ તમારા સિવાય હું લગ્ન નહીં કરું. આવો સરસ મજાનો પત્ર રૂક્ષ્મણીજીને આપે છે. રૂક્ષ્મણીજીએ બ્રાહ્મણને આપ્યો. બ્રાહ્મણ આવી અને ભગવાન પરમાત્માની સભાની વચ્ચે પત્ર વાંચી સંભળાવે છે. ભગવાને ભૂદેવને કહ્યું કે ભૂદેવ, તો ચાલો હું પણ તમારી સાથે જ આવું અને રૂક્ષ્મણીનું હરણ કરવા માટે આવું. ભગવાને પોતાનો દિવ્ય રથ હતો, રથ તૈયાર કર્યો, ભૂદેવને સાથે બેસાડ્યા છે. અને ભગવાને કહ્યું કે રૂક્ષ્મણીજીને કહેજો કે હું એમને લેવા માટે આવી ગયો છું. અને જ્યારે એ માં ભગવતી કુળદેવીના દર્શન કરવા માટે જાય, માતાજીના દર્શન કરવા માટે જાય, તે માતાજીની જ્યારે સ્તુતિ કરશે કે જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોર, એવી જ્યારે સ્તુતિ કરે ત્યારે હું ત્યાં પાછળ ઉભા ઉભા એ સ્તુતિ સાંભળીશ. અને મંદિરની અંદર જ્યારે આવશે, માતાજીના આશીર્વાદ લઈ મંદિરની બહાર જ્યારે નીકળશે ત્યારે હું એમનો હાથ પકડી રથમાં બેસાડીને એમનું હરણ કરીને જતો રહીશ.
આવા સમાચાર ભૂદેવની સાથે મોકલ્યા છે. ભગવાન પણ રથ લઈને આવ્યા કુંડિનપુર. રૂક્ષ્મણીજી છે એમના ભવનની અંદર ભૂદેવ જાય છે અને કહ્યું છે કે રૂક્ષ્મણીજી તમારું કામ થઈ ગયું, મેં સંદેશો આપી દીધો. ભગવાને શું કહ્યું? રૂક્ષ્મણીજી આવું પૂછ્યું ત્યારે પેલા ભૂદેવે કહ્યું, રૂક્ષ્મણીજી ભગવાન પરમાત્માએ શું કીધું છે એમને મારી સાથે જ આવી ગયા છે, તમારો સ્વીકાર કરશે, તમારી સાથે લગ્ન કરશે, તમને લેવા માટે આવી ગયા છે. આપણા કુળના રિવાજ પ્રમાણે તમે જ્યારે માતાજીના દર્શન કરવા માટે જશો, માની સ્તુતિ કરશો ને મંદિરની બહાર નીકળશો ને તરત જ ભગવાન તમારું હરણ કરીને તમને ત્યાંથી લઈ જશે. રૂક્ષ્મણીને ખૂબ આનંદ થયો. ભૂદેવને ખૂબ દક્ષિણા આપી, બહુ સંપત્તિ આપી. પણ વિચાર કર્યો કે જેને મને ભગવાન દયાવી દીધા કઈ એને આટલી જ સંપત્તિ થોડી હોય. વળી પાછી અનેક સંપત્તિ આપે છે, આખા વૈકુંઠની સંપત્તિ સમર્પિત કરી દીધી, પણ છતાંય રૂક્ષ્મણીને ત્યારે ભગવાનની સામે સંપત્તિ ઓછી લાગી અને ત્યારે રૂક્ષ્મણીજી દોડી અને પોતે બ્રાહ્મણના પગની અંદર પડી ગયા. ધન્ય છે ભૂદેવ, તમારે મારું કામ કરી દીધું, દ્વારકાધીશ તમે મને લઈ આવી દીધા. એટલા માટે ઘણા છે ને બ્રાહ્મણોના પગની અંદર દક્ષિણા મૂકે, નહીતર પૈસાને પગ અડે તો એ આપણા પગે લાગી દઈએ, એને પગ ન અડાડે. છતાંય દક્ષિણાના રૂપની અંદર જ્યારે બ્રાહ્મણને આપવામાં આવે તો બ્રાહ્મણોના ચરણ પાસે ત્યાં નીચે દક્ષિણા ઘણા મૂકે. શું કામે? સ્વયં લક્ષ્મીજી પોતે દોડીને બ્રાહ્મણના ચરણમાં ત્યારે પડી ગયા. શિશુપાલ જાન જોડીને આવે છે, પરણવા માટે આવ્યો. શિશુપાલે કીધું, રૂકમૈયા વ્યવસ્થા બધી બરાબર કરી રાખી છે ને? મને એમાં સમાચાર મળ્યા છે કે રૂક્ષ્મણી મને પરણવા નથી માંગતી, એની ઈચ્છા તો દ્વારકાધીશ સાથે લગ્ન કરવાની છે. દ્વારકા વાળો ચોરી કરવામાં બહુ હોશિયાર છે. શિશુપાલે રૂકમૈયાએ કહ્યું, શિશુપાલ ચિંતા ના કર, બધી વ્યવસ્થા છે, સિક્યુરિટી ગોઠવી દીધી, સૈનિકો ગોઠવેલા છે. દ્વારકા વાળાની તાકાત નથી કે અહીંયા ચોરી કરવા આવે. આગે થોડું ગોકુળની ગોપીઓના ઘર છે, એ તો ગોકુળના ગોપીઓના ઘરમાં ચોરી કરે, અહીંયા થોડો ચોરી કરવા આવી શકે. શિશુપાલના વાક્ય કરતે પરણવા માટે આવ્યો છે. લગ્નની તમામ તૈયારીઓ થવા લાગી છે. જ્ઞાતિના રિવાજ પ્રમાણે રૂક્ષ્મણી છે પોતાના બેનપણીઓની સાથે એમના કુળદેવી માતાજી એમના મંદિરે ગયા છે. મા ભગવતીની પૂજા કરે છે. માની મૂર્તિ હતી, માની મૂર્તિને પૂજન અર્ચન કર્યા, ફૂલના હાર કરાવ્યા, બે હાથ જોડી અને મા ભગવતીની આજે એ રૂક્ષ્મણી પોતે સ્તુતિ કરે છે. જય જય દેવરાજ કિશોરી, જય જય દેવરાજ કિશોરી, જય જય દેવરાજ મા ભગવતીની સ્તુતિ કરે છે. માતાજીના ગળાની અંદર જે ફૂલનો હાર હતો એ પડે છે, રૂક્ષ્મણીજીના ગળાની અંદર આવ્યો છે. માતાજીએ આશીર્વાદ આપ્યા છે. માનો આશીર્વાદ ગ્રહણ કરી રૂક્ષ્મણી મંદિરની બહાર નીકળે અને જેમાં મંદિરની બહાર નીકળે પગથિયા ઉતરે. શિશુપાલે અનેક સૈનિકોને સાથે મોકલેલા હતા, પણ સૈનિકો રૂક્ષ્મણીની રક્ષા કરવા માટે સાથે હતા, પણ ત્યાં તો કોઈ વીજળીનો કડાકો થાય એવો એક કડાકો થયો. કડાકાની સાથે ભગવાનનો રથ ત્યાં આવી પહોંચ્યો. મંદિર પાસે ભગવાનનો રથ આવીને ઉભો રહ્યો. રૂક્ષ્મણી હજી પગથિયા ઉતરે, હાથ પકડી ખેંચી અને સીધા રથની અંદર બેસાડી લગામ ખેંચી અને એક વીજળીના કડાકાની જેમ ભગવાનનો રથ ક્યારે જતો રહ્યો કોઈને ખબર ન પડી. હાહાકાર થયો. સૈનિકો હતા બધા દોડીને ગયા. રૂકમૈયાને કહે કે રૂકમૈયા ગજબ થયો, શું થયું? આપણી બેન રૂક્ષ્મણીનું હરણ થયું.
શિશુપાલના હાથમાંથી નાળિયેર પડી ગયું. રૂકમૈયા, હું તને કહેતો હતો ઓલો ચોર છે. રૂકમૈયાએ કહ્યું કે શિશુપાલ, ચિંતા ન કર, હું હમણાં જાઉં છું, મારી બેનને પાછી લઈ આવીશ, તારી સાથે પરણાવીશ, અને જો મારી બેનને હું પાછો ન લઈ આવી શકું, આ નગરીમાં કુંડિનપુરમાં હું પાછો પગ નહીં મૂકવા, મારી પ્રતિજ્ઞા છે. અને પોતે નીકળો છે રૂકમૈયો. સૈનિકોને તૈયાર કરે, અનેક સૈન્ય તૈયાર કરી અને ભગવાનની પાછળ આવે છે. ભગવાન રથ લઈ અને કુંડિનપુરથી નીકળ્યા, વિદર્ભ નગરમાંથી નીકળ્યા છે. માધવપુર ખેડ પાસે આવીને ભગવાને પોતાનો રથ ત્યાં ઊભો રાખ્યો. રૂક્ષ્મણીએ કહ્યું કે પ્રભુ, અહીંયા શું કામે ઊભા છો? હમણાં મારો ભાઈ આવશે, સૈનિકોને સાથે લઈને હશે. ભગવાને કહ્યું કે રૂક્ષ્મણી, હું કઈ કાયર નથી, ડરપોક નથી. આ તો તમારી એવી ઈચ્છા હતી ને કે હું આવી અને તમારું હરણ કરું, એટલા માટે હરણ કરેલું છે. બાકી હું એવો કાયર નથી. તમારા ભાઈની સામે યુદ્ધ કરીશ, લડીશ, તમને જીતીને લઈ જઈશ. અને ત્યાં રૂકમૈયો આવે છે, પોતાનું સૈન્ય હતું. ભગવાન કૃષ્ણ એ રૂકમૈયાના સૈન્યની સાથે ભીષણ યુદ્ધ કરે છે. સૈન્યને પરાજિત કર્યું. રૂકમૈયાને મારવા માટે જાય, ત્યાં તો રૂકમૈયાને મારવા ગયા. રૂક્ષ્મણીએ હાથ પકડી દીધો, કહ્યું કે પ્રભુ, આને મારશો નહીં તમે. આ ગમે તો મારો ભાઈ છે, આ જવતલિયો છે, આપણા લગ્ન બાકી છે, હજી આ જવતલ હોમવાનો છે. ત્યારે ભગવાને રૂકમૈયાને કેદ કર્યો, માર્યો નહીં પણ કેદ કરીને બાંધી લીધો, અપમાનિત કર્યો. માથા ઉપર અડધો ટકો કરી નાખ્યો, અડધી દાઢી કરી, અડધી મૂછ કાપી નાખી, આવો કદરૂપો કર્યો છે. અપમાનિત કર્યો, કેદ કરીને બાંધી દીધો. દ્વારકા સમાચાર મળ્યા, ત્યાં તો દ્વારકાથી નહીં પછી તો બધા જાન છોડીને આવે છે. ને માધવપુરના બધા માણસો ભેગા થયા અને માધવપુર વાસીઓ બધા ભેગા મળી રૂક્ષ્મણીજીને પોતાની દીકરી બનાવી, ધામે ધૂમે પોતાની દીકરી માની એમનું કન્યાદાન કર્યું, પરણાવ્યા છે અને ભગવાનની સાથેના લગ્ન કર્યા. હાલની તારીખે પણ એ માધવપુરની અંદર આજે 11 છે ને, એટલે આજથી જ લગભગ ત્યાં મેળો ચાલુ થાય. હજી અત્યારે જો ભગવાનને પરણાવવાની પ્રથા છે, ત્યાં 5 દિવસ સુધી હાલે માધવપુર ખેડ. આ ભગવાનના લગ્ન 5 દિવસ સુધી હાલે છે. અત્યારે પણ એ માધવપુર વાસીઓ રૂક્ષ્મણીજીને પોતાની દીકરી બનાવે, ત્યાં મેળો ભરાય, ભગવાનને પરણાવે, 5 દિવસ સુધી લગ્નની ઉજવણી કરે છે. 11 થી ચાલુ થયા, ચૈત્ર મહિનાની અંશવાળી 11 છે, નોમથી ચાલુ થઈ ગઈ. હા, નોમથી ચાલુ થાય છે. હજી હાલની તારીખે પણ એ ઉત્સવ ત્યાં ઉજવે છે. જે ગઈકાલે આપણે કથાની અંદર ભગવાનને પરણાવ્યા, ધામે ધૂમે ભગવાન ત્યાં પરણે છે, આવે છે દ્વારકા. રૂક્ષ્મણી સાથે ભગવાન રહેવા લાગ્યા અને કૃષ્ણ અને રૂક્ષ્મણીને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે અને દીકરાનું નામ રાખ્યું છે પ્રદ્યુમ્ન. અને આ પ્રદ્યુમ્ન એટલે કોણ? જે કામદેવ. રાસલીલાની અંદર કામદેવ જે હારી ગયા હતા, કૃષ્ણની સામે યુદ્ધમાં પરાજિત થયેલા એ કામદેવ આજે પ્રદ્યુમ્ન બની અને ભગવાનને ત્યાં જન્મ લીધો. પણ ત્યારે એક શંભરાસુર અસુર હતો. શંભરાસુરને એવું વરદાન હતું કે કૃષ્ણના દીકરાથી એનું મૃત્યુ થાય. એટલે શંભરાસુર આવીને પ્રદ્યુમ્નને લઈ જાય છે. પ્રદ્યુમ્ન મહારાજને લઈ ગયો અને શંભરાસુરે એને સમુદ્રની અંદર ફેંકી દીધો. પ્રદ્યુમ્ન મહારાજે સમુદ્રમાં ફેંક્યા. એક માછલી ગળી જાય છે, માછીમાર આવે છે, શિકાર કરે છે, માછલી પકડે છે. ઝાડની અંદર બહુ મોટી માછલી આવી. એ માછીમારે વિચાર કર્યો કે આ માછલી આટલી મોટી છે, લાવને હું અમારા રાજાને આપું. એટલે એ મોટી બધી માછલી હતી એ રાજાને ભેટમાં આપવા માટે આવે છે. એ માછલી આપી શંભરાસુરને. શંભરાસુરે માછલી જોઈ અને પોતાની દાસીને આપી કે આ માછલી આલ્યો, તમે આમાંથી રસોઈ બનાવીને મને જમવાનું આપજો. પેલી દાસી હતી એ માછલીને રસોડાની અંદર લઈ જાય, એમને જ્યાં ચીરે એટલે એમાંથી એક બાળક જોયો અને બાળકને જોયો ત્યાં તો ઓળખી ગઈ કે આ કોઈ બીજો બાળક નથી, આ તો મારો પતિ છે. શંભરાસુરની દાસી હતી ને એ રતિ હતી, રતિદેવી. અને રતિદેવી ઓળખી ગયા કે આ જે બાળક છે પ્રદ્યુમ્ન છે, કૃષ્ણનો પુત્ર છે, એ પૂર્વ જન્મનો મારો પતિ કામદેવ છે.
અને ત્યારે એ બાળક એમણે રાખી દીધો, બીજી રસોઈ બનાવી અને સમ્રાસુરને આપી દીધી. અને જે પ્રદ્યુમ્ન મહારાજ હતા એમને મોટા કરે છે. પ્રદ્યુમ્ન મહારાજ જ્યારે મોટા થયા, યુવાન થયા, અને પ્રદ્યુમ્ને ત્યારે સમ્રાસુરનો વધ કર્યો. પ્રદ્યુમ્ન મહારાજ એ સમ્રાસુરનો વધ કરી અને આવે છે દ્વારકા. દ્વારકાની અંદર પ્રદ્યુમ્ન મહારાજ આવ્યા ને ત્યારે બહુ ઉત્સવ ઉજવાયો. રૂક્ષ્મણીને આજે કેટલા સમય પછી પોતાનો દીકરો પાછો મળ્યો. ખૂબ બધાને ભાવ વિભોર થયો છે, આનંદ થયો છે. ભગવાન પરમાત્માને જે દીકરાનો જન્મ થયો પ્રદ્યુમ્ન, અને એ પણ મોટા થઈ ગયા. સુખદેવજીએ કહ્યું કે હે રાજા, આ ભગવાનના રૂક્ષ્મણી સાથે લગ્ન થાય છે, એ સિવાય પણ ભગવાનના સત્યભામા સાથે લગ્ન થયા, જાંબુવતી સાથે લગ્ન થાય છે, મિત્રવૃંદા સાથે, લક્ષ્મણા સાથે, ચારુહાસીની સાથે, આમાં 8 બીજા લગ્ન થયા. અને ભગવાનના 16,100 એમની સાથે પણ લગ્ન થાય છે. પરીક્ષિતે કહ્યું બાબા, તો કૃષ્ણએ આટલા બધા લગ્ન શું કર્યા, એ કથા મને કહી સંભળાવો ને. અને ત્યારે કહ્યું છે કે હે રાજા, દ્વારકાની અંદર એક વખત ભગવાન પરમાત્મા સુધર્મા નામની સભામાં જ્યારે સિંહાસન ઉપર બિરાજમાન હતા, અને ત્યારે એમની સભાની અંદર એક યાદવ આવે છે. યાદવનું નામ છે સત્રાજીત. સૂર્યનો ઉપાસક હતો. ભગવાન સૂર્યનારાયણ એના ઉપર પ્રસન્ન થયા અને એક મણિ એને ભેટમાં આપેલો. મણિ એટલો બધો કિંમતી હતો, પ્રકાશિત હતો, સૂર્ય સમાન તેજસ્વી હતો. દરરોજ 80 ભાર સોનું આપે. આવો કિંમતી મણિ હતો. ગળાની અંદર મણિ પહેરીને પોતે આટા મારે અને એમાં સભાની અંદર આવે. દ્વારકાના યાદવો વિચાર કરે કે આ તો શું કહેવાય, આપણા દ્વારકામાં તો સૂર્યનારાયણ આવ્યા કે શું છે. અને જ્યાં આવીને જોયું, નજીક આવે, ખબર પડી આ સૂર્યનારાયણ નથી, પણ આ તો સૂર્યનો ભક્ત સત્રાજીત યાદવ છે. ગળામાં મણિ પહેરેલો, મણિ ચમકે છે. હવે કૃષ્ણને કઈ મનમાં હતું નહીં, કઈ ખબર નથી, પણ સભાના માણસોએ એટલે કે બીજા યાદવોએ આ સત્રાજીતને કહ્યું કે સત્રાજીત, તારા ગળાની અંદર જે મણિ છે ને એ મણિ તારે કૃષ્ણને આપવો જોઈએ, કારણ કે આપણા રાજા છે, એના ગળામાં સારો લાગે. કૃષ્ણને મનમાં નથી, પણ બીજા યાદવોએ માગણી કરી. હવે સત્રાજીતને આ વાત ગમી નહીં જવાય. મણિની માગણી કરીને ન ગમ્યો. મનમાં એવો વિચાર કર્યો કે આ કૃષ્ણને મણિ જોઈ છે પણ માગી નથી શકતા, શરમ લાગે છે, એટલે એના માણસો પાસેથી ના મણિ મગાવે છે. મણિ આપતા જીવ ન ચાલ્યો એટલે સભા છોડીને પોતે જતા રહે. સત્રાજીત ઘરે આવે છે. એનો ભાઈ હતો, એનું નામ છે પ્રસેનજીત. એટલે પ્રસેનજીતે એમ કહ્યું કે મોટા ભાઈ, આ મણિ તમે મને પહેરવા માટે આપો ને. એટલે સત્રાજીતે પોતાના ભાઈને મણિ પહેરવા માટે આપ્યો. પ્રસેનજીત મણિ પહેરી અને જાય છે શિકાર કરવા માટે. જંગલમાં દૂર નીકળી ગયા. એમાં એક સિંહ આવે છે. સિંહ અને પ્રસેનજીતનું યુદ્ધ થયું. પ્રસેનજીતને મારી નાખ્યો. પ્રસેનજીત પાસેથી જે મણિ હતો એ મણિ લઈ અને સિંહ છે જંગલમાં જતો રહ્યો. આગળ જાય છે ત્યાં તો એક રીંછ અને સિંહ મળે છે. એ બેયનું યુદ્ધ થયું. પેલા રીંછે સિંહને મારી નાખ્યો. મણિ લઈ અને પોતાની ગુફાની અંદર જતો રહ્યો. પોતાની દીકરી એટલે દીકરીને રમવા માટે આ મણિ આપી દીધો. આ બાજુ સત્રાજીત યાદવ રાહ જોવે કે મારો ભાઈ પ્રસેનજીત ગળાની અંદર મણિ પહેરીને ગયો, પણ હજી સુધી પાછો આવ્યો નહીં. આવવામાં મોડું થયું. શંકા પડી કે કૃષ્ણને મણિ જોતો હતો ને, નક્કી મણિ માટે થઈને મારા ભાઈને મારી નાખ્યો. આખા દ્વારકામાં એવી વાત ફેલાણી કે મણિ માટે થઈ અને કૃષ્ણએ સત્રાજીતના ભાઈ એટલે કે પ્રસેનજીતની હત્યા કરી અને મારી નાખ્યો છે. અને મણિ છે એ કૃષ્ણએ ચોરી લીધો. મણિ ચોરવાનો ખોટો આરોપ આવ્યો ભગવાન પર. ચોથના દિવસે ચંદ્રના દર્શન થઈ શકતા નથી. ચોથના દિવસે ચંદ્રના દર્શન કરે એ વ્યક્તિ ઉપર ખોટો આરોપ આવ્યો. એક વખત ભગવાન કૃષ્ણથી ચોથના દિવસે ચંદ્રના દર્શન થઈ ગયા. એટલા માટે ભગવાન ઉપર આ ખોટો આરોપ આવ્યો, સંકટ આવ્યું. કારણ કે ગણપતિ દાદા જ્યારે નીકળ્યા ને ત્યારે ગણપતિનું રૂપ જોઈ અને ચંદ્ર હસવા લાગ્યો, મજાક મસ્તી કરવા લાગ્યો. ગણપતિને ક્રોધ આવ્યો કે હે ચંદ્ર, તું આટલો બધો સ્વરૂપમાન છો, એટલા માટે મારું રૂપ જોઈને હસે છે, શ્રાપ આપું છું. તારા જે કોઈ દર્શન કરશે ને એના ઉપર ખોટા આરોપ આવશે. પણ ચંદ્રએ ત્યારે માફી માંગી
ગણપતિ પાસે ખૂબ માફી માંગીને ગણપતિએ કહ્યું કે જા, હવે તને આશીર્વાદ આપું છું કે એક માત્ર ખાલી ચોથના દિવસે, એ ગણેશ ચોથ, ભાદરવા મહિનાની ગણેશ ચોથના દિવસે ચંદ્રના દર્શન થતા નથી, પણ જે વ્યક્તિ સંકટ ચોથનું વ્રત કરતા હોય એને દર્શન કરવામાં કોઈ દોષ લાગતો નથી. એના માટે વ્રત છે એ કરી શકે, પણ વ્રત નથી કરતા ને ચોથના દર્શન કરે તો એના ઉપર ખોટો આરોપ આવે. અથવા તો માની લો કે બીજના ચંદ્રના દર્શન કરે અને પછી જો ચોથના દિવસે ચંદ્રના દર્શન કરે તો એ વ્યક્તિને દોષ લાગતો નથી. એટલે બીજના દર્શન કરવાના ચંદ્રના, પછી જો ચોથના ચંદ્રના દર્શન થાય તો કોઈ દોષ નહીં. પણ ભગવાન કૃષ્ણ ઉપર આવો ખોટો આરોપ આવ્યો કે ચંદ્રના દર્શન થયા હશે, ચોરી નથી કરી, પણ ખોટો આરોપ આવ્યો કે મણી માટે થઈ અને કૃષ્ણએ મારા ભાઈ પ્રસેનજીતની હત્યા કરી છે, મણી ચોરી લીધો છે. અને આ સમાચાર કૃષ્ણને મળે છે. કૃષ્ણએ કહ્યું કે ભાઈ આ મણીની મને ખબર નથી, મારે મણીને શું કરવો, પણ હવે મારા ઉપર આ ખોટો આરોપ આવ્યો એટલે હવે આ આરોપ મારે દૂર કરવો પડશે. સૈનિકોને તૈયાર કરીને મણી ગોતવા માટે આજે ભગવાન પોતે નીકળ્યા છે. પ્રસેનજીતને ગોતવા માટે નીકળ્યા, જંગલમાં ખૂબ દૂર જાય છે, ત્યાં તો પ્રસેનજીત મરેલો પડેલો છે. સત્રાજીતનો ભાઈ પ્રસેનજીત મૃત્યુ પામેલો છે. ભગવાને જોયું પણ ક્યાંય મણી દેખાણો નહીં, પણ જમીન ઉપર સિંહના પગલા હતા. સિંહના પગલે પગલે ભગવાન આગળ આગળ ચાલે, આગળ ગયા ત્યાં તો સિંહ પણ મરેલો છે, એની પાસે પણ ક્યાંય મણી જોવામાં ન મળ્યો. જમીન ઉપર રીંછના પગલા હતા, એટલે રીંછના પગલે પગલે આગળ ગયા. એક ગુફાની અંદર પગલા જતા હતા. ભગવાને ત્યારે યાદવોને કહ્યું કે હે યાદવો, તમે બધા અહીંયા રહો, હું આ ગુફાની અંદર પ્રવેશ કરું છું. જ્યાં સુધી બહાર ન આવું ને ત્યાં સુધી તમે બધા બહાર મારી રાહ જોજો. યાદવો બારે ઉભા, ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો અને ભગવાન ગુફાની અંદર પ્રવેશ કરે છે, અંદર અંદર જાય છે. ત્યાં તો એક રીછડી હતી, બાળકી હતી, મણીથી રમે છે અને કહ્યું કે આ મણી મારો છે, મારે જોઈ છે, મારા ઉપર ખોટો આરોપ આવ્યો. ભગવાને મણી એની પાસેથી લઈ અને જવા ગયા, પણ ત્યાં તો એ જે રીછડી હતી એમનો બાપ હતો, રીછ હતો, એ આવે છે. ભગવાન મણી લઈને જતા હતા ને તો એને અટકાવે છે, અને ભગવાને મણી છોડ્યો નહીં, બહાર નીકળવા ગયા, પણ ઓલા રીછે ત્યારે ભગવાનને અટકાવ્યા. એમાં રીછ સાથે ભગવાને યુદ્ધ કર્યું. 27 દિવસ સુધી યુદ્ધ ચાલે છે ગુફાની અંદર. કૃષ્ણ અને ઓલો રીછ બે જણે બહુ યુદ્ધ કરેલું. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, અને જ્યાં 5-7 દિવસ થયા ને ત્યારે બહાર જે બધા યાદવો હતા, કૃષ્ણ ગુફામાંથી બહાર ન નીકળ્યા. યાદવો ગભરાઈ ગયા, વિચાર કર્યો કે આ ગુફાની અંદર એવું બધું કોણ હશે કે કૃષ્ણ ફરી પાછા બહાર ન નીકળ્યા. લાગે છે કોઈ ભયંકર રાક્ષસ છે. ગુફા પાસે બહુ મોટો બધો પથ્થર મૂકી, પાણો મૂકી યાદવો બધા દ્વારકા આવે છે. આખું દ્વારકા ચિંતામાં પડી ગયું. અને ત્યારે વસુદેવ અને દેવકીએ ચંડી પાઠના પાઠ ચાલુ કરાવ્યા. કૃષ્ણની રક્ષા માટે ચંડી પાઠના પાઠ કરાવ્યા. બ્રાહ્મણો ત્યાં ચંડી પાઠ કરે છે અને આ બાજુ ભગવાન ગુફાની અંદર યુદ્ધ કરે છે. અને 27 દિવસ સુધીને ભીષણ યુદ્ધ ચાલે છે. એમાં એક વખત ભગવાન કૃષ્ણ છે પેલા રીંછ ઉપર જ્યારે પ્રહાર કરે, પેલો રીંછ મૂર્છિત થઈ બેભાન થઈને જમીન ઉપર નીચે પડી ગયો. બેભાન થઈને જમીન ઉપર પડે છે. જ્યારે ફરી પાછો ભાનમાં આવે છે, ઉઠીને ભાગવા માટે જાય, ભગવાન પરમાત્માના પગ પોકળ્યા છે અને કહ્યું કે હે પ્રભુ, મેં તમને ઓળખી લીધા. પૂર્વ જન્મના તમે રામ છો અને હું જાંબુવાન છું. મારી એવી ઈચ્છા હતી કે પરમાત્મા મારી દીકરી સાથે તમે લગ્ન કરો, પણ તમારે પ્રતિજ્ઞા હતી એક જ પત્ની એક વ્રત. એટલા માટે ના પાડી અને તમે કહેલું કે ફરી પાછો જ્યારે પૃથ્વી ઉપર જન્મ લઈશ ને ત્યારે હું તમારી દીકરી સાથે લગ્ન કરીશ. મારી દીકરીને લઈ અને હું બ્રહ્મલોકમાં ગયેલો, અને બ્રહ્મલોકમાંથી હું પાછો જ્યારે અહીંયા આવ્યો ને પૃથ્વી ઉપર, ત્યાં તો અહીંયા કેટલા યુગ પૂરા થઈ ગયા. અહીંયા દ્વાપર યુગનો અંતની તૈયારી છે. અને મને સમાચાર મળ્યા, બ્રહ્માએ કહ્યું કે અત્યારે કૃષ્ણ તરીકે તમે પ્રગટ થયેલા છો.
અને ત્યારે રામાવતારમાં તમે કહેલું હતું કે તમારું જ્યારે કોઈ સાથે યુદ્ધ થાય અને યુદ્ધ કરતા કરતા તમે જ્યારે મૂર્છિત થઈ જાઓ, બેભાન થઈ જાઓ, ત્યારે સમજો કે મારો જન્મ થયો છે, હું પોતે આ પૃથ્વી પર આવી ગયો છું. એટલા માટે પ્રભુ આજે આપણા બંનેનું યુદ્ધ થયું, હું બેભાન થયો, મેં તમને ઓળખી લીધા, તમે પૂર્વ જન્મના રામ છો, હું જામવાન છું, અને મારી ઈચ્છા છે કે તમે મારી સાથે મારી દીકરી સાથે લગ્ન કરો. પરીક્ષિતે કહ્યું કે ભગવાન રામ અને જાંબુવાન હતા. જાંબવાન તો રામના મંત્રી હતા, પણ છતાંય એની સાથે શું કામ એને યુદ્ધ કર્યું? આ જાંબવાન સાથે યુદ્ધ કરવાનું કારણ શું? રાવણને મારી અને ભગવાન જ્યારે અયોધ્યાની અંદર આવી ગયા ને, ત્યારે અયોધ્યામાં ભગવાન રામ સિંહાસન ઉપર બિરાજમાન થયા. અયોધ્યામાં ભગવાન રામ બેઠા હતા ને ત્યારે બધા પોતપોતાના પરાક્રમની વાતો કરતા હતા. કોઈ કહે કે રાવણ સાથે લંકાની અંદર ભીષણ યુદ્ધ થયું, કોઈ કહે કે મેં કુંભકર્ણને માર્યો, કોઈ કહે ઇન્દ્રજીતને મેં પરાજિત કરી દીધો, કોઈ કહે કે રાવણના આટલા રાક્ષસો આટલા સૈન્યનો નાશ કરી દીધો, કોઈ કહે આટલાને મારી નાખ્યા. બધાય પોતપોતાના વખાણ કરે છે. હનુમાનજી મહારાજે કહ્યું મેં આવું પરાક્રમ કર્યું, અંગદ કહે મેં આવું પરાક્રમ કર્યું, સુગ્રીવ કહે કે મેં યુદ્ધની અંદર મેં આવી સુરવીરતા બતાવી, આવું પરાક્રમ કર્યું. પણ જાંબુવાન ત્યારે ચૂપ થઈને બેઠા હતા. જાંબવાન એક શબ્દ ના બોલ્યા. અને ત્યારે ભગવાન રામે જાંબવાનને કહ્યું કે આ બધાએ આટલા સુરવીરો, આ બધાએ પરાક્રમ કર્યું, આ યુદ્ધમાં તમે શું કર્યું? અને ત્યારે જાંબુવાને એવું કહ્યું કે યુદ્ધનો નિયમ એવો છે કે જે બળવાન વ્યક્તિ હોય ને, જે શક્તિશાળી હોય, એ પોતાથી જે નબળો હોય ને એની સામે યુદ્ધ ન કરે. સામે બળવાન હોય સરખા, એ બે જણા લડે. એટલે જાંબવાને કહ્યું કે હું યુદ્ધ ભૂમિમાં ઉતરવાનો હતો, અને યુદ્ધ ભૂમિની અંદર